ટાઇટલ: હિમાચલની એ રહસ્ય ગુફા, 20 વર્ષ જૂની સચ્ચાઈ. નમસ્કાર મિત્રો, આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે માત્ર કાલ્પનિક કથા નથી, પણ હિમાચલના બરફ આચ્છાદિત પહાડો વચ્ચે ઘટેલી એક એવી સત્ય ઘટના છે જે આજે પણ વિજ્ઞાન માટે એક કોયડો છે. આ વાર્તા છે બે એવા મિત્રોની જેઓ એ શોધવા નીકળ્યા હતા જે આજ સુધી દુનિયાથી છુપાયેલું હતું. વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 2004માં. અજય અને વિવેક બંને નાનપણના મિત્રો અને પ્રોફેશનલ ટ્રેકર્સ હતા. તેમને સામાન્ય રસ્તાઓ પર ફરવાનો શોખ નહોતો. તેમને એવા સ્થળો ગમતા જ્યાં કોઈ માણસના પગલાં ન પડતા હોય. એક દિવસ અજયે તેના દાદાની જૂની ડાયરીમાંથી એક નકશો મળ્યો. એ નકશામાં ઉત્તરાખંડના એવા વિસ્તારોનો ઉલ્લેખ હતો જેને સરકારે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો હતો. અજય અને વિવેકે નક્કી કર્યું કે તેઓ આ જગ્યાની મુલાકાત લેશે. સ્થાનિક લોકોએ તેમને ચેતવણી આપી હતી કે ત્યાં ન જાઓ. ત્યાં દેવતાઓ અને અદૃશ્ય શક્તિઓનો વાસ છે. જે જાય છે તે પાછો નથી આવતો. પણ યુવાન લોકો, લોહી અને એડવેન્ચરની ભૂખ આગળ આ ચેતવણીઓ ફીકી પડી ગઈ. મુસાફરીના પહેલા 3 દિવસ ખૂબ જ સામાન્ય રહ્યા. સુંદર ઝરણા, ગાઢ જંગલો અને પક્ષીઓનો કલરવ. પણ જેમ જેમ તેઓ નકશા મુજબ આગળ વધ્યા તેમ તેમ પ્રકૃતિનું રૂપ બદલાવા લાગ્યું. ચોથા દિવસે પક્ષીઓનો અવાજ સાવ બંધ થઈ ગયો. ચારે તરફ માત્ર એક ડરામણી શાંતિ હતી. વિવેકે નોંધ્યું કે તેમનું હોકાર યંત્ર ખોટી દિશા બતાવી રહ્યું હતું. સોય ગોળ ગોળ ફરી રહી હતી ત્યારે કોઈ મોટું ચુંબકીય ક્ષેત્ર કામ કરી રહ્યું હતું. ચોથા દિવસની સાંજે જ્યારે બરફનું તોફાન શરૂ થવાનું જઈ હતું ત્યારે અજયની નજર એક વિશાળ પહાડની તિરાડ પર પડી. એ એક ગુફાનું મુખ હતું. બહાર એટલી ઠંડી હતી કે જો તેઓ બહાર રહે તો થોડી જ ને મરી જાત. એટલે બંનેએ એ ગુફાની અંદર જવાનું નક્કી કર્યું. જેવા તેઓ ગુફાની અંદર ગયા, વાતાવરણ સાવ બદલાઈ ગયું. બહાર -ડિગ્રી તાપમાન હતું, પણ ગુફાની અંદર એક વિચિત્ર ગરમાવો હતો. ટોર્ચના પ્રકાશમાં તેમણે જે જોયું તેનાથી તેમના હોશ ઉડી ગયા. ગુફાની દિવાલો પર કોઈ સામાન્ય પથ્થરો નહોતા. દિવાલો પર એવી લિપિમાં કશુંક લખાયેલું હતું જે આજ સુધી કોઈ ભાષાશાસ્ત્રીએ જોયું નહોતું. ત્યાં કેટલીક આકૃતિઓ દોરી હતી. એ આકૃતિઓમાં માણસો જેવા દેખાતા જીવો આકાશમાંથી ઉતરતા મોટા વાહનો તરફ હાથ જોડીને ઊભા હતા. બંનેએ ત્યાં ટેન્ટ લગાવ્યો. રાતે આશરે 2 વાગ્યે વિવેકને એક અજીબ અવાજ સંભળાયો. જાણે કોઈ ખૂબ જ ધીમા અવાજે મંત્રોચ્ચાર કરી રહ્યું હોય અથવા કોઈ
ધાતુ એકબીજા સાથે અથડાતું હોય. વિવેકે અજયને જગાડ્યો. તેઓ ટોર્ચ લઈને ગુફામાં વધુ ઊંડાણવાળા ભાગમાં ગયા. ત્યાં તેમણે જોયું કે ગુફાના છેડે એક મોટો ગોળાકાર પથ્થર હતો જે હવામાં સંજયે અદ્રઢ હતો. તે જમીનને અડકતો નહોતો. તે પથ્થરમાંથી હળવો વાદળિયો પ્રકાશ નીકળી રહ્યો હતો. અજય મંત્રમુગ્ધ થઈને એ પથ્થર તરફ આગળ વધ્યો. વિવેકે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ અજય પર જાણે કોઈ હાઇડ્રોજનની અસર થઈ હતી. જેવો અજયે એ પથ્થરને સ્પર્શ કર્યો, એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ થયો અને આખી ગુફા ધ્રુજવા લાગી. વિવેકે અજયનો હાથ પકડ્યો અને જોરથી પાછળ ખેંચ્યો. ગુફાની છત પરથી મોટા મોટા પથ્થરો પડવા લાગ્યા હતા. બંને પોતાની બેગ ત્યાં જ છોડી દીધી અને જીવ બચાવીને ગુફાની બહાર તરફ દોડ્યા. બહાર આવતાં જ તેઓ બરફમાં લપસી પડ્યા અને બેભાન થઈ ગયા. જ્યારે બીજા દિવસે સ્થાનિક બચાવ ટુકડીને તેઓ મળ્યા અને ત્યાં તેઓ હોસ્પિટલમાં જાગ્યા. વિવેકે જ્યારે ડોક્ટરને અને પોલીસને આ ગુફા વિશે જણાવ્યું, ત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યા. પણ આશ્ચર્યની વાત એ હતી કે ના નકશાવાળી જગ્યા પર એવી કોઈ ગુફા જ નહોતી. ત્યાં માત્ર એક સપાટ પહાડ હતો. પરંતુ ડોક્ટરના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી. અજયના શરીરમાં રેડિયેશનનું રહસ્ય સામાન્ય કરતાં 100 ગણું વધારે હતું. અજય ત્યારે પછી ક્યારેય સામાન્ય ન થઈ શકતો. તે કંઈ અજીબ ભાષામાં બબડતો રહેતો. આજે 20 વર્ષ પછી પણ વિવેક એ સવાલનો જવાબ શોધી રહ્યો છે કે તે રાત્રે તેમણે જે જોયું તે શું હતું. શું કોઈ પ્રાચીન ટેકનોલોજી હતી એ આપણા પૂર્વજો છપાવી ગયું હતા કે પછી એ કોઈ બીજી દુનિયાના જીવોનું ઠેકાણું હતું? હિમાલય પોતાના ગર્ભમાં આવા હજારો રહસ્યો છુપાવીને બેઠું છે જે કદાચ માણસની સમજણ શક્તિ બહાર છે. મિત્રો, તમને શું લાગે છે? આ ગુફાનું રહસ્ય શું હોઈ શકે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.